જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને। આજે મને સવારમાં મુઠિયા ખાવાનું બહુ જ મન થયું હતું, કારણ કે મેં ફ્રીજમાં દૂધી જોઈ હતી તો મારા સાસુમાં મારા માટે બનાવી રહ્યા છે મુઠિયા। દૂધીની છાલ ઉતારીને મારા સાસુ દૂધી ખમણી રહ્યા છે। અને જો હવે અમે લોટ લઈ લીધો। આમાં કયા કયા લોટ લીધા છે? અહીંયા અમે રોટલીનો, ભાખરીનો કરકરો લોટ, ચણાનો લોટ એ અમે દૂધી ખમણી એમાં મિક્સ કરી દીધો। એમાં અમે હળદર નાખી, થોડું ધાણા જીરું, થોડી એવી હિંગ નાખી। ત્યારબાદ અમે થોડો ગરમ મસાલો એડ કર્યો અને લાલ મરચું છે એ અમે કાશ્મીરી નથી નાખ્યું, આમાં અમે નાખ્યું છે લસણવાળી ચટણી, કેમ કે અમને બહુ જ ભાવે છે અને થોડું વધારે અમે મરચું નાખ્યું છે, કેમ કે અમારા ઘરમાં લોકોને સ્પાઇસી ખૂબ જ પસંદ છે। ચાલો આટલા મસાલા થઈ ગયા। હવે ત્યારબાદ અમે એમાં નાખ્યું થોડું મીઠું સ્વાદ પ્રમાણે। તમારા ઘરમાં જે રીતે તમે મીઠું નાખતા હોય એ રીતે મસાલામાં મીઠું અમે એડ કરી દીધું। બધા મસાલા મિક્સ થઈ ગયા છે, પણ મને ખાટું મીઠું બહુ જ ભાવે છે, એટલે એમાં મારા સાસુએ નાખી થોડી ખાંડ, એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવે। તમે બધા કઈ રીતે મુઠિયા બનાવો છો એ મને કોમેન્ટમાં પાક્કું કહેજો। ત્યારબાદ અમે એમાં થોડું એડ કર્યું લીંબુ આવ્યા છે મારા ઘરેથી, ખૂબ જ સરસ મજાના રસદાર લીંબુ। એમાં અમે લીંબુનો રસ એડ કર્યો અને અમે તેલ નાખતા ભૂલી ગયા હતા, સોરી, એટલે અમે ઉપરથી 2 પાવડા નાખ્યું તેલ। હવે જો લીંબુ એડ થઈ ગયું છે। હવે સરસ મજાનો લોટ પણ મિક્સ થઈ ગયો છે બધા મસાલા સાથે, અને અમારા મુઠિયા હમણાં થોડી જ વારમાં રેડી થઈ જશે। અને થોડું પાણી નાખીને અમારા મુઠિયાનો લોટ બંધાઈ રહ્યો છે। ચલો લોટ બંધાઈ ગયો અને હવે વરાળમાં ઢોકળિયામાં મારા સાસુમાએ મૂકી દીધા છે મુઠિયા ચડાવવા। અને ઢોકળિયામાં છે અમે નીચે પાણી અને થોડા લીંબુના છોતરા નાખ્યા છે, કારણ કે લીંબુના છોતરા નાખવાથી ઢોકળિયું કાળું પડતું નથી। ચાલો હવે રેડી છે અમારા સરસ મજાના મુઠિયા। આજે હું ઘરે બહુ જ બોરિંગ થતી હતી, મને ક્યાંય ગમતું નહોતું, મને મારું ઘર બહુ જ યાદ આવતું હતું, તો મને લાગ્યું કે ચાલને હું કંઈક બહાર જાઉં, ઠંડી હવા ખાઉં અને સરસ મજાના પીઝા ખાઉં। તો મેં વિચાર્યું, પછી હું ગઈ પીઝા ખાવા। જો રોડમાં રાત્રે મને બહુ જ ગમે બહાર જાઉં, કેમ કે મસ્ત ઠંડો પવન આવતો હોય। પીઝાનો ખર્ચો તો મારે આમ તો માથે જ પડે છે, કેમ કે પીઝા તો હું ખાતી જ નથી, મને પીઝા એટલા બધા ભાવતા જ નથી। ગાર્લિક બ્રેડ ક્યારેક જ ખાઉં છું, અને જો મેં અડધી ગાર્લિક બ્રેડ ખાધી, જાજી તો હું સોડા પીઉં છું અનલિમિટેડમાં, ફ્રેન્ચ ફ્રાઈસ, મંચુરિયન, સૂપ, આ તે બધું સલાડ જ ખાયા કરું છું। મને પીઝા પોઈન્ટના પીઝા મને બહુ જ ભાવ્યા, ખૂબ જ ટેસ્ટી હતા। બસ મેં એક પીઝા ખાલી ટેસ્ટ કર્યો, બાકી તો મને કાંઈ ભાવ્યું નહીં। સલાડ ખાધું પેટ ભરીને 2-3 ડીશ, અને સોડા, આઈસ્ક્રીમ એ તો ખૂબ જ ખાધું। મકાઈનો ચાટ એ તો મારો ખૂબ જ ફેવરિટ છે, એટલે મને તો બહુ મજા આવી। પીઝા ખાધા અને એન્જોય કર્યો આખો દિવસ, ખૂબ સરસ મજાનો ગયો મારો। ચલો બાય બાય, કાલે મળીએ એક નવા જ વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકા।